નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટની દુનિયામાં હાર્દિક અને કૃણાલ પંડ્યા માત્ર તેમના શાનદાર પ્રદર્શન માટે જ નહીં પરંતુ તેમની ઉદારતા માટે પણ જાણીતા છે। તાજેતરમાં તેમના બાળપણના કોચ જીતેન્દ્ર કુમારે પંડ્યા બંધુઓની દરિયાદિલીનો એક અજાણ્યો કિસ્સો શેર કર્યો છે, જે સાંભળીને તમે દંગ રહી જશો। ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, જે આગામી એશિયા કપ માટે તૈયારી કરી રહ્યા છે, તે હાલમાં પોતાના નવા લુક અને પોતાના ઉદાર સ્વભાવ માટે ચર્ચામાં છે। પંડ્યા ભાઈઓ હાર્દિક અને કૃણાલ તેમના કોચ જીતેન્દ્ર કુમારને પોતાના પરિવારનો જ એક ભાગ માને છે। આ સંબંધની ઊંડાઈનો એક કિસ્સો કોચ જીતેન્દ્ર કુમારે પોતે જ જણાવ્યો છે। કોચ જીતેન્દ્ર કુમારે કહ્યું કે વર્ષ 2018માં તેમની બહેનના લગ્ન હતા અને ત્યારે પંડ્યા ભાઈઓએ આ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો। હાર્દિક અને કૃણાલે આ લગ્ન માટે આર્થિક મદદ કરી હતી। કોચના આ ખુલાસાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે મેદાન પર વિરોધીઓ પર હાવી રહેતા આ ખેલાડીઓ મેદાનની બહાર કેટલા સંવેદનશીલ અને ઉદાર છે। આ પહેલીવાર નથી કે પંડ્યા ભાઈઓએ પોતાના કોચ માટે આટલી મોટી ભેટ આપી હોય। કોચ જીતેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ જ્યારે હાર્દિક પંડ્યા પહેલીવાર ભારતીય ટીમ માટે રમ્યા હતા ત્યારે તેમણે તેમના કોચને એક કાર ભેટમાં આપી હતી। કોચ જીતેન્દ્ર કુમાર હાર્દિક અને કૃણાલના આ માનવતાવાદી ચહેરાને જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા। આ કિસ્સા વિશે આપણે વિગતવાર વાત કરીશું। જો કે હાલમાં હાર્દિક પંડ્યાનું ધ્યાન એશિયા કપ પર કેન્દ્રિત છે, જ્યાં તે ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે। બીજી તરફ કૃણાલ પંડ્યા લાંબા સમયથી ટીમની બહાર છે, પરંતુ આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ક્રિકેટની દુનિયાથી બહાર પણ આ બંને ભાઈઓ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓ મેદાન પરના પ્રદર્શન માટે જાણીતા હોય છે જ, પરંતુ કેટલાક ખેલાડીઓ મેદાન બહારની તેમની ઉદારતા અને માનવતા માટે પણ યાદગાર બની જાય છે। ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા આવા જ એક ઉદાહરણ છે। તાજેતરમાં તેમના બાળપણના કોચ જીતેન્દ્ર કુમારે પંડ્યા ભાઈઓની દરિયાદિલીનો એક વધુ કિસ્સો શેર કર્યો છે। પંડ્યા બ્રધર્સ તેમના કોચ જીતેન્દ્ર કુમારને પોતાના પરિવારના સભ્ય માને છે। આ સંબંધની ઊંડાઈનો પુરાવો તાજેતરમાં સામે આવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર કોચ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે પંડ્યા ભાઈઓએ તેમને કેવી રીતે બે અલગ અલગ પ્રસંગોએ આર્થિક મદદ કરી હતી। કોચના જણાવ્યા મુજબ વર્ષ 2018માં તેમની પહેલી બહેનના લગ્ન દરમિયાન હાર્દિક અને કૃણાલે તેમને મોટા પાયે આર્થિક મદદ કરી હતી। જો કે આ પછી પણ તેમની ઉદારતા અટકી ન હતી। જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં તેમની બીજી બહેનના લગ્ન દરમિયાન પણ બંને ભાઈઓએ તેમને ફરી મદદ કરી। આ વખતે તેમણે કાર ખરીદવા માટે આશરે ₹20 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને લગ્નમાં મોંઘી ભેટ પણ આપી હતી। આ ઘટના દર્શાવે છે કે મેદાન પર આક્રમક દેખાતા પંડ્યા ભાઈઓ વાસ્તવિક જીવનમાં કેટલાક સંવેદનશીલ અને દયાળુ છે। આ અગાઉ જ્યારે હાર્દિક ભારતીય ટીમમાં આવ્યા હતા ત્યારે પણ તેમણે પોતાના કોચને એક કાર ભેટમાં આપી હતી। કોચ જીતેન્દ્ર કુમારના આ ખુલાસાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પૈસા અને સફળતા મળ્યા બાદ પણ આ બંને ખેલાડીઓ પોતાના મૂળ અને તેમને મદદ કરનારા લોકોને ભૂલ્યા નથી। કોચ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે વર્ષ 2015થી 16માં હાર્દિક પંડ્યાએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયામાં રમીને ભારત પાછા ફર્યા પછી તરત જ તેમને એક કાર ભેટમાં આપી હતી। તે સમયે હાર્દિકની આર્થિક સ્થિતિ ઘણી સારી નહોતી, છતાં તેણે આ મોટું પગલું ભર્યું હતું। કોચ જીતેન્દ્ર કુમારે કહ્યું કે શરૂઆતમાં તેમણે આ ભેટ સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેમને વિશ્વાસ નહોતો થતો। આ સમયે હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ પણ તેમને આ ભેટ સ્વીકારવા સમજાવ્યા। અંતે જ્યારે હાર્દિકે ભાવુક થઈને કહ્યું, અમે તમને તમારી સુરક્ષા માટે કાર આપી રહ્યા છીએ, ત્યારે કોચ સ્વીકારી ગયા। કોચ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે હાર્દિકે આ રીતે તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, કારણ કે જરૂરિયાતના સમયમાં તેઓ હંમેશા તેની સાથે ઊભા રહ્યા હતા। હાર્દિક અને કૃણાલ પંડ્યાએ માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાન બહાર પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સફળતા મળ્યા પછી પણ પોતાના મૂળ અને સંઘર્ષના દિવસોને ભૂલવા ન જોઈએ। આ કિસ્સો પંડ્યા ભાઈઓના સંવેદનશીલ અને માનવતાવાદી ચહેરાને ઉજાગર કરે છે। હાર્દિક પંડ્યા આગામી એશિયા કપમાં નવા લુક સાથે જોવા મળશે।
હાર્દિક જે 9મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થનારા એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા સાથે દુબઈ પહોંચી ચૂક્યો છે. તેણે ટુર્નામેન્ટ પહેલા પોતાનો મેકઓવર કરાવ્યો છે. ભારતીય ક્રિકેટના સૌથી આકર્ષક ખેલાડીઓમાંના એક હાર્દિક પંડ્યા હંમેશા પોતાની સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. જો કે આ વખતે પણ તે એશિયા કપ 2025 પહેલા સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાના વાળને કલર કરાવ્યા છે, જે હવે પોતાના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દુબઈ પહોંચ્યા બાદ પંડ્યાએ તરત જ એશિયા કપ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જમણા હાથનો આ શાનદાર બેટ્સમેન અને ઝડપી બોલર છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. હવે ફરી એકવાર તે મેદાનમાં ધમાકેદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તેના નવા લુક અને આગામી પ્રદર્શનને લઈને ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. હાર્દિકનું પ્રદર્શન એશિયા કપમાં ભારતની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને T20માં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. એક ઓલરાઉન્ડર તરીકે જ્યારે પણ ટીમને જરૂર પડી છે ત્યારે તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર તેણે અત્યાર સુધી સૌથી વધુ T20 મેચો રમી છે. તેણે 114 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 71 રન નોટ આઉટ છે. બોલિંગમાં પણ તેણે કમાલ કરી છે. T20માં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 4 વિકેટ આપીને માત્ર 16 રન જ છે. આ ઉપરાંત હાર્દિકે 94 વન-ડે મેચ અને 11 ટેસ્ટ મેચો પણ રમી છે, જેમાં તેણે ઓલરાઉન્ડર તરીકેનું પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. તે માત્ર રન બનાવવા માટે જ નહીં, પરંતુ નિર્ણાયક સમયે વિકેટો લેવા માટે પણ જાણીતો છે. ક્રિકેટના આ ત્રણેય ફોર્મેટમાં તેણે બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત યોગદાન આપ્યું છે, જેના કારણે તે ટીમ ઇન્ડિયા માટે એક અત્યંત મહત્વપૂર્ણ ખેલાડી બની રહ્યો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.